નમસ્કાર વિદ્યાર્થીઓ, હું છું મેહુલ અને કેળવણીના શિલ્પીઓ યુટ્યુબ ચેનલની અંદર આપ સૌનું સ્વાગત કરું છું. આજે આપણે ધોરણ 12 માટે ઇંગ્લિશનો લેક્ચર લઈને આવ્યા છીએ. તમારે જે ધોરણ 12 બોર્ડની એક્ઝામની અંદર સેક્શન ડીમાં જે ઈમેલ રાઇટિંગ પૂછાય છે એને કઈ રીતે આપણે શોર્ટ રીતે લખવું અને એક સાવ સરળ રીત છે આપણે સમજાવવા જઈ રહ્યો છું. તો લેક્ચરને સ્કીપ કરી આગળ અંત સુધી બન્યા રહેશો. ટેક કેર. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત. નમસ્કાર વિદ્યાર્થીઓ, આજે તારીખ 30/11/2020ના રોજ આજે આપણે ધોરણ 12 માટે તમારે જે બોર્ડ એક્ઝામની અંદર ઈમેલ રાઇટિંગ પૂછાય છે, જે લગભગ તમારે સેક્શન ડીની અંદર પૂછાશે. તો એ ઈમેલ રાઇટિંગ છે કઈ રીતે લખવો એના વિશે હું આપ લોકોને માહિતી આપીશ. તો સૌપ્રથમ અહીં લખેલું છે આપણે કે મેં આ એક સેમ્પલ લીધેલું છે ઈમેલ રાઇટિંગનું. આવો કોઈ પણ ઈમેલ છે તમારા બોર્ડ એક્ઝામમાં પૂછાઈ શકે છે. ચાલો તો આ ઈમેલની અંદર આપણે કઈ રીતે રાઇટિંગ કરવું એની શોર્ટ રીત હું આપને શીખવવા જઈ રહ્યો છું. ડ્રાફ્ટ એન ઈમેલ ઇન અબાઉટ 100 વર્ડ્સ ફોર યોર ફ્રેન્ડ્સ રેસિડિંગ ઇન અમેરિકા ગિવિંગ એકાઉન્ટ ઓફ દિવાળી ફેસ્ટિવલ બીઇંગ સેલિબ્રેટેડ ઇન ઇન્ડિયા. એટલે કે અમેરિકામાં રહેતા તમારા મિત્રોને, રેસિડિંગ એટલે રહેતા, બરાબર, અમેરિકામાં રહેતા તમારા મિત્રોને ઇન્ડિયામાં ઉજવવામાં આવનાર દિવાળી ફેસ્ટિવલ વિશે ઇન અબાઉટ 100 વર્ડ્સ એટલે કે 100 શબ્દોમાં એક ઈમેલ ડ્રાફ્ટ લખો. બરાબર. હવે આપણે સૌપ્રથમ અહીં છે ફોર્મેટમાં થોડીક ભૂલ છે. અહીં સૌપ્રથમ આપણે લખવાનું છે ફ્રોમ, FROM. હવે ફ્રોમ લખ્યા પછી તમારે તમારું ઈમેલ એડ્રેસ લખવાનું છે. દાખલા તરીકે મારું છે gulmehul008@gmail.com. તો હું અહીં ફ્રોમ કરીને લખીશ gulmehul008@.com. બરાબર, ફ્રોમ કરીને લખવાનું રહેશે. ત્યારબાદ લખવાનું રહેશે ટુ. હવે ખાસ ધ્યાન રાખવાનું છે, ફ્રોમમાં તમારે તમારું પોતાનું જ ઈમેલ એડ્રેસ લખવાનું રહેશે. અહીંયા નથી આપેલું ફોર્મેટની અંદર, પણ રિયલમાં અહીં ફ્રોમ આવશે સૌપ્રથમ ફોર્મેટ મુજબ. ત્યારબાદ અહીં આવશે ટુ. ટુમાં ખાસ ધ્યાન રાખવાનું છે કે ઘણી વખત છે તમને અહીં આ જે ઈમેલનો જે ક્વેશ્ચન હોય છે એની અંદર તમારે મેલ એડ્રેસ આપેલું હોય છે, પરંતુ ઘણી વખત ન આપેલું હોય. જો અહીં આપેલું હોય તો અહીં ટુમાં એ જ મેલ એડ્રેસ લખવાનું છે. અહીં આપેલું નથી એટલે અહીં તમારી રીતે કોઈ પણ તમે બનાવી શકો અહીંયા. બરાબર. ફ્રોમ ટુ લખ્યા બાદ આપણે આવશે સબ્જેક્ટ. તો સબ્જેક્ટ છે એ આની અંદર જ રહેલો હોય છે. તો સબ્જેક્ટમાં આપણને ખબર છે શેના વિશે છે, તો કે અવર દિવાળી સેલિબ્રેશન. કારણ કે એનો મિત્ર જો એના મિત્રને પૂછ્યું કે ઇન્ડિયામાં કઈ રીતે ફેસ્ટિવલ ઉજવાય છે દિવાળીનો, તો હવે એનો મિત્ર છે એને ઈમેલ લખે છે એટલે એને પ્રત્યુત્તર આપે છે, એટલે એને વિષય રાખ્યો છે અવર દિવાળી સેલિબ્રેશન, અમારું દિવાળીની ઉજવણી. હવે ફ્રોમ એ વસ્તુ ખાસ ધ્યાન રાખજો, ફ્રોમમાં આપનું પોતાનું ઈમેલ એડ્રેસ. પછી ટુ, જો અહીં તમારે ઈમેલનો જે ક્વેશ્ચન છે એમાં આપેલું હોય તો એ લખવાનું રહેશે, નહીં તો તમારી રીતે તમારે ગમે તે ઈમેલ એડ્રેસ છે અહીં લખી દેવાનું રહેશે. સબ્જેક્ટ એ પણ અહીં ક્વેશ્ચનમાંથી ગોતીને આપણે લખી લેવાનું રહેશે. અહીં આપણે દિવાળી સેલિબ્રેશન હતો તો દિવાળી સેલિબ્રેશન આપણે સબ્જેક્ટ રાખ્યો. હવે ફ્રોમ પછી ટુ અને સબ્જેક્ટ લખ્યા બાદ આપણે લખવાનું છે ડિયર ટોમ. કારણ કે તમે છે તમારા મિત્રએ પૂછ્યું છે કે દિવાળીમાં તમે કઈ રીતે ઇન્ડિયામાં સેલિબ્રેટ કરો છો, તો ઇન્ડિયામાં રહેનાર મિત્ર છે એ એના મિત્રને કહે છે. જો અહીંયા નામ આપેલું હોય તો અહીંયા એ જ નામ લખવાનું રહેશે, પણ અહીંયા નામ નથી આપેલું માટે અહીં આપણે ગમે તે એક નામ લખી નાખ્યું, ડિયર ટોમ, વહાલા ટોમ, થેન્ક યુ. હવે આપણે જે સામાન્ય રીતે શરૂઆત કરીએ છીએ લેટરની, એ ટાઈપ ઈમેલમાં આપણે શરૂઆત કરવાની હોય છે. ચાલો તો આમાં શું છે હું તમને સમજાવું. થેન્ક યુ ફોર યોર લેટર ટેલિંગ મી અબાઉટ ધ સ્ટેટ યુ લીવ ઇન. એટલે કે તમે જે સ્ટેટ યુ લીવ ઇન એટલે કે તમે જે રાજ્યમાં રહો છો એના વિશે તમારા લેટરમાં મને કહ્યું. ટેલિંગ મી એટલે મને કહ્યું, ફોર એટલે માટે, આભાર એટલે કે તમે જે અમેરિકામાં જે સ્ટેટમાં રહો છો એના વિશે, અબાઉટ એટલે વિશે, ટેલિંગ મી એટલે મને કહ્યું તમારા લેટરની અંદર, એના માટે, ફોર એટલે માટે, થેન્ક યુ એટલે કે તમારો આભાર. યુ હેવ આસ્ક્ડ મી ટુ ડિસ્ક્રાઇબ ધ દિવાળી ફેસ્ટિવલ ઇન ઇન્ડિયા. તમે, યુ હેવ આસ્ક્ડ મી એટલે કે તમે મને પૂછ્યું હતું કે ભારતમાં દિવાળીનો તહેવાર
નું વર્ણન, ડિસ્ક્રાઇબ એટલે વર્ણન કરતો મને લેટર લખ, એવું તમે મને પૂછ્યું હતું. વેલ, સારું. આઈ મસ્ટ બિગિન બાય સેઇંગ ધેટ. હું કહેવા જઈ રહ્યો છું કે, આઈ મસ્ટ બિગિન એટલે કે હું કહીને શરૂઆત કરવા જઈ રહ્યો છું. આઈ મસ્ટ બિગિન એટલે કે હું, સેઇંગ એટલે કે કહીને, આઈ મસ્ટ બિગિન એટલે શરૂઆત કરવા જઈ રહ્યો છું. ધેટ કે દિવાળી ઇઝ ધ ગ્રેટેસ્ટ હિન્દુ ફેસ્ટિવલ. દિવાળી હિન્દુઓનો મહાન તહેવાર છે. બરાબર. જે શબ્દ નીચે હું ગ્રીન લાઇટ કરીશ લીટી, એ જ એનું ગુજરાતી હશે. ઇટ ઇઝ ઓલ્સો ધ ટાઈમ ઓફ ધ હિન્દુ ન્યૂ યર. તે હિન્દુના નવા વર્ષનો, ઓફ એટલે નો, પણ ઓલ્સો એટલે પણ, ટાઈમ એટલે કે સમય, ઇઝ એટલે છે, તે હિન્દુના નવા વર્ષનો પણ સમય છે. ઇટ ઇઝ સેલિબ્રેટેડ ઓલ ઓવર ધ કન્ટ્રી વિથ ગ્રેટ જોય. તે ગ્રેટ જોય એટલે કે ખૂબ જ આનંદ, વિથ એટલે કે સાથે, ઓલ ઓવર કન્ટ્રી એટલે કે સમગ્ર દેશમાં, ઇઝ સેલિબ્રેટેડ એટલે કે ઉજવાય છે. આપણે જાણીએ છીએ કે દિવાળીનો તહેવાર છે એ સમગ્ર દેશમાં ખૂબ આપણે ધામધૂમથી ઉજવીએ છીએ. ઇટ ઇઝ ધ ફેસ્ટિવલ ઓફ લાઇટ્સ. તે પ્રકાશનો, ઓફ એટલે નો, બરાબર, ફેસ્ટિવલ એટલે કે તહેવાર, ઇઝ એટલે કે છે. ત્યારબાદ આપણે હવે પેરેગ્રાફ પાડવાનું છે. આટલી વાત પૂર્ણ કરી. હવે આપણે લેટરની અંદર બીજું કંઈક કહેવા માગીએ છીએ, એટલા માટે પેરેગ્રાફ પાડેલો છે. તમે જાણો છો કે બીજું કંઈ આપણે કહેવાનું હોય, વિચાર આપણો બદલવાનો હોય, ત્યારે આપણે સામાન્ય રીતે પેરેગ્રાફ પાડતા હોય છે. ડ્યુરિંગ ધ 4 days ઓફ દિવાળી એટલે કે દિવાળી, ઓફ એટલે ના, દિવાળીના 4 દિવસો, ડ્યુરિંગ એટલે કે દરમિયાન. તમે જાણો છો કાળી ચૌદસ, ધનતેરસ, દિવાળી અને બેસતું વર્ષ, આ 4 દિવસ હોય છે. બરાબર. વી લાઇટ દિયાસ. દિયાસને બીજું કહેવામાં આવે છે અર્ધેન લેમ્પ્સ. બરાબર. વી લાઇટ દિયાસ એન્ડ પ્લેસ ધેમ ઓન ધ વિન્ડો સિલ્સ. અમે બારીઓ પર, ઓન એટલે પર, તેઓને મૂકીએ છીએ અને દીવાઓને સળગાવીએ છીએ. એટલે કે અમે દીવાઓને, લાઇટ એટલે અહીં સળગાવવું થશે. બરાબર. પ્રકાશિત કરવું. અમે દીવાઓને પ્રકાશિત કરીએ છીએ અને તેઓને બારી પર, ઓન એટલે પર, પ્લેસ એટલે કે મૂકીએ છીએ, ઓર ઓન ધ પોર્ચ ઓફ અવર હાઉસીસ, અને અમારા ઘરના પોર્ચ એટલે કે બાલ્કની ઉપર મૂકીએ છીએ. આપણે બધા દીવડા કરીએ છીએ એની વાત કરેલી છે. વી બર્સ્ટ પ્લેન્ટી ઓફ ફાયર ક્રેકર્સ. વી બર્સ્ટ એટલે કે સળગાવવું, ફોડવું. બરાબર. અહીં સળગાવવું નહીં પણ ફોડવાના અર્થમાં થાય. અમે પ્લેન્ટી ઓફ એટલે કે ઘણા બધા એટલે કે પૂરતા ફટાકડાઓને, ફાયર ક્રેકર્સ એટલે કે ફટાકડાઓને ફોડીએ છીએ. એન્ડ અને ઇટ લોટ્સ ઓફ સ્વીટ્સ, અને ઘણી બધી, લોટ્સ ઓફ સ્વીટ્સ એટલે કે ઘણી બધી મીઠાઈઓ, ઇટ એટલે કે ખાઈએ છીએ. વી મેક ન્યૂ પરચેસીસ સચ એઝ ક્લોથીસ એન્ડ જ્વેલરી. અમે સોનું અને કપડાં જેવી, એઝ એટલે જેવી, સચ એઝ એટલે ના જેવી, નવી ખરીદીઓ, ન્યૂ પરચેસીસ એટલે નવી ખરીદીઓ, મેક એટલે કે બનાવીએ છીએ નહીં, પરંતુ અહીં થશે કરીએ છીએ. વી સેન્ડ ગ્રીટિંગ્સ ટુ અવર ફ્રેન્ડ્સ. અમે અમારા મિત્રોને ગ્રીટિંગ્સ એટલે કે શુભેચ્છાઓ, સેન્ડ એટલે કે મોકલીએ છીએ, એન્ડ રિલેટિવ્સ અને અમારા સગા સંબંધીઓને. એટલે કહેવાનો મતલબ છે કે અમે અમારા સગા સંબંધીઓ અને મિત્રોને શુભેચ્છાઓ, સેન્ડ એટલે કે મોકલીએ છીએ. વી ઓલ્સો વિઝિટ્સ ધ ફેમિલીઝ ઓફ અવર ફ્રેન્ડ્સ એન્ડ રિલેટિવ્સ. અમે અમારા સંબંધીઓ અને મિત્રોના પરિવારોની, ઓલ્સો વિઝિટ એટલે પણ, મુલાકાત, વિઝિટ એટલે મુલાકાત, બરાબર, લઈએ છીએ. ચિલ્ડ્રન હેવ ઓલમોસ્ટ 20 days ઓફ હોલિડેઝ ડ્યુરિંગ ધીસ ટાઈમ. બાળકો ડ્યુરિંગ ધીસ ટાઈમ એટલે કે આ સમય દરમિયાન, રજાઓના, ઓફ હોલિડેઝ એટલે કે રજાઓના 20 દિવસો લગભગ ફરે છે અથવા 20 દિવસો માણે છે. બરાબર. એન્ડ સો એન્જોય ધ ફેસ્ટિવલ્સ મોસ્ટ, અને તહેવારને મોસ્ટ એટલે કે ખૂબ સારી રીતે એન્જોય કરે છે એટલે કે આનંદ માણે છે. ડુ રાઇટ એન્ડ લેટ મી નો અબાઉટ સમ ફેસ્ટિવલ સેલિબ્રેટેડ ઇન અમેરિકા. અમેરિકામાં ઉજવાતા કેટલાક ફેસ્ટિવલો વિશે, અબાઉટ એટલે વિશે, મને જાણવાનું મન થાય છે.
અને લખજે, ડુ રાઇટ એટલે કે તું લખજે હવે આગળના તું પત્રમાં, બરાબર. ધેટ કે જે, વી ઇન ઇન્ડિયા કે જેને, એટલે કે આ ફેસ્ટિવલ માટે વાપરેલું છે, બરાબર. અમેરિકામાં ઉજવાતા ફેસ્ટિવલ માટે ધેટ કે જેને, વી ઇન ઇન્ડિયા અમે ભારતમાં, નો લિટલ અબાઉટ થોડુંક જાણીએ છીએ, ત્યાં ઉજવાતા તહેવાર વિશે અમે ભારતમાં થોડુંક જાણીએ છીએ, બરાબર. ગીવ માય રિગાર્ડ્સ ટુ ઓલ એટ હોમ, ઘરમાં બધાને મારા વતી નમન કરજે અથવા તો માન આપજે, નમન કરજે. રિગાર્ડ્સ ગૌતમ, રિગાર્ડ્સ એટલે માન વતી, બરાબર, ગૌતમ વતી. તો વિદ્યાર્થી મિત્રો, આ તો ઈમેલ રાઇટિંગ, આવો કોઈ પણ ઈમેલ રાઇટિંગ છે તમારી ગ્રામરની બુકમાંથી છે, તમે પ્રેક્ટિસ કરી શકો છો. અહીં મેં ઉદાહરણ સ્વરૂપે એક ઈમેલ રાઇટિંગ તમને પ્રેક્ટિસ કરાવી. આ ઈમેલને આધારે પહેલાં ફ્રોમ, ટુ, સબ્જેક્ટ, પછી આ રીતે નીચે વિગતો ડિયર ટોમ અથવા તો ડિયર પાપા જે હોય તે, બરાબર, કરીને તમારે આ રીતના જે છે વિગત સંપૂર્ણ લખવાની રહેશે. તો આશા રાખું છું કે આ લેક્ચરમાં આપણે ઈમેલ રાઇટિંગ કઈ રીતે કરવું, જે તમારે 12 બોર્ડ સેક્શન ડીની અંદર પૂછાય છે, એ તમને સારી રીતે આનાથી વાકેફ થઈ ગયા હશો. તો અહીં મારો લેક્ચર છે પૂર્ણ કરું છું. વંદે માતરમ. જય હિન્દ, જય ભારત.